હર હર મહાદેવ મિત્રો આવનારી 26 મે વડસાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓએ આ પ્રકારની ભૂલો બિલકુલ પણ ન કરવી જોઈએ। જો તે આ ભૂલ કરશે તો તેને આ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે તેમજ તેના પતિને ઘણી બધી મુશ્કેલી વેઠવાનો વારો આવશે। સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે એક સ્ત્રીએ વડસાવિત્રી વ્રત દરમિયાન એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તેને અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થઈ શકે તેમજ તે પતિ પત્નીનું દાંપત્ય જીવન છે એ પણ સુખમય વીતી શકે। સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે આવનારા વડસાવિત્રી વ્રત દરમિયાન કઈ કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને એ પણ જાણશું કે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ તેમજ આપણે વડસાવિત્રીના વ્રત વિશે પણ જાણશું। તો મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવો ફાયદો થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। મિત્રો જો મહિલા જે છે એને આ વિડીયો જરૂર જોવો જોઈએ। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા સાવિત્રીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં સાવિત્રી લખી દેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં આ વડસાવિત્રીના તહેવારનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે કે જે તહેવાર છે એ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। મિત્રો આ વડસાવિત્રીનું વ્રત છે મહિલાઓ પોતાના પતિનું આયુષ્ય દીર્ઘાયુ રહે એ માટે રાખે છે। મિત્રો આ વખતે વડસાવિત્રીના વ્રતના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે કે જે બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આપણા હિન્દુ કેલેન્ડર દરમિયાન આ વર્ષે આવનારા જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિના દિવસે 26 મે ના રોજ વડસાવિત્રીનું વ્રત રાખવામાં આવશે। મિત્રો આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે દિવસે અમાવસ્યા આવે છે તે દિવસે વ્રત રાખવું બહુ શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં મિત્રો આ વર્ષે વડસાવિત્રીનું વ્રત છે 26 મે ના દિવસે રાખવામાં આવશે। આ વખતે મિત્રો વડસાવિત્રીના વ્રત ઉપર કેટલાક દુર્લભ સંયોગો બની રહ્યા છે કે જેના કારણે આ વર્ષે વધુ શુભ માનવામાં આવી રહ્યો છે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં આ વ્રતને બહુ જ શુભ માનવામાં આવે છે। માન્યતા અનુસાર વડસાવિત્રીનું વ્રત રાખવાથી એક સ્ત્રીના પતિનું આયુષ્ય વધે છે અને તેના ઘરમાં પણ ખુશીઓનો માહોલ બની જાય છે। મિત્રો આવનારી 26 મે ના દિવસે શનિ જયંતી પણ મનાવવામાં આવશે। આવી સ્થિતિમાં આ દિવસે ઉપવાસ અને પૂજા અર્ચના કરવાથી સ્ત્રીને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો પૌરાણિક કથા અનુસાર આપણે વાત કરીએ તો મિત્રો સાવિત્રીએ યમરાજ પાસેથી તેના પતિનું જીવન પાછું લાવવા માટે કઠોર તપસ્યા કરી હતી। ત્યાર પછી આ વ્રતની પરંપરા શરૂ થઈ હતી કે જે આજે પણ ચાલુ છે। મિત્રો આ વ્રત છે અમાસ તિથિના દિવસે રાખવામાં આવે છે। તો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જ જાણીશું કે એક સ્ત્રીએ વડસાવિત્રીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ તેમજ તેમાં કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તેમજ આ વ્રતનું તમારે પારણ ક્યારે કરવું જોઈએ તેમજ વડસાવિત્રીના દિવસે એવો કયો એક શૃંગાર છે કે એક સ્ત્રીએ જરૂર કરવો જોઈએ કે જેનાથી તેને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો જ્યારે પણ વડસાવિત્રીનું વ્રત હોય ત્યારે તમારી સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે કોઈ પણ વ્યક્તિએ તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ। મિત્રો આ દિવસે બની શકે એટલો તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તેમજ જો સ્ત્રીઓ છે કે જે મહેંદી લેવા માંગે છે તો તેને એક દિવસ પહેલા જ મહેંદી લઈ લેવી જોઈએ તેમજ મિત્રો એક સ્ત્રી જ્યારે પણ વડસાવિત્રીનું વ્રત રાખે છે ત્યારે તેણે આ દિવસે સૌપ્રથમ વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરી લેવા જોઈએ અને એક સ્ત્રીએ વડસાવિત્રીના દિવસે કોઈ પણ લાલ વસ્ત્રો પહેરીને જ પૂજા અર્ચના શરૂ કરવી જોઈએ। એટલે કે જો તે સ્ત્રી પાસે લાલ સાડી હોય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે। તેમજ પછી મિત્રો તમારે 16 શૃંગાર કરી લેવો જોઈએ એટલે કે તેમાં તમારે પોતાના સેંથામાં સિંદૂર પૂરી દેવું જોઈએ હાથમાં બંગડી પહેરી લેવી જોઈએ। મિત્રો વડસાવિત્રીના દિવસે સ્ત્રીઓ છે એ સૂર્યોદય પહેલા આમળા અને તલના પાણીથી પવિત્ર સ્નાન કરે છે અને ત્યારબાદ તે સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરે છે। આ દિવસે તે લાલ અથવા તો પીળા રંગના વસ્ત્રો પણ પહેરે છે। ત્યારબાદ છે સિંદૂર લગાવે છે
અને ઉપવાસ કરવાનું વચન પણ આપે છે। તેમજ મિત્રો આ ઉપવાસ છે એ સતત 3 દિવસ સુધી ચાલે છે અને ત્યારે બધી જ સ્ત્રીઓ છે કે વડના ઝાડના મૂળ પાસે પાણી પીવે છે અને તેઓ વટ વૃક્ષને પ્રાર્થના કર્યા પછી થડની આસપાસ સૂત્રનો દોરો વીતે છે। સ્ત્રીઓ વડના ઝાડને ફૂલો અને પાણી અર્પણ કરીને વૃક્ષની પૂજા અર્ચના કરે છે અને વડલાના વૃક્ષની પરિક્રમા પણ કરે છે। તેમજ જો મિત્રો એ વટવૃક્ષ ઉપલબ્ધ ન હોય તો તે ચંદનના લાકડાના પેસ્ટ અથવા હળદરનો ઉપયોગ કરીને લાકડાના પાયા ઉપર તેનું ચિત્ર દોરીને ધાર્મિક રીતે આ વ્રતની ઉજવણી કરી શકે છે। ભક્તોએ પવિત્ર ભોજન પણ બનાવવા જોઈએ। તેમજ પૂજા પછી પરિવારના બધા જ સભ્યોએ આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ। સ્ત્રીઓ પોતાના ઘરના વૃદ્ધો પાસેથી પણ આશીર્વાદ આ દિવસે માંગે છે। તેમજ સ્ત્રીએ ગરીબોને કપડાં, ખોરાક, પૈસા અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ દાનમાં જરૂર આપવી જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે આ વડસાવિત્રીના દિવસે મિત્રો સ્ત્રીઓએ આ 5 પ્રકારની ભૂલો ન કરવી જોઈએ અને જો સ્ત્રીઓ આ પ્રકારની 5 ભૂલ કરશે તો તેનું વ્રત તૂટી જશે અને તેને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે। તો મિત્રો એ ભૂલો વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને પછી સાવિત્રી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો આ વટસાવિત્રીનું વ્રત છે એક સ્ત્રી પોતાના પતિ માટે કરે છે અને તે બહુ જ શુભ માનવામાં આવે છે। પણ મિત્રો વડસાવિત્રીના દિવસે એક સ્ત્રીએ ભૂલથી પણ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ કારણ કે મિત્રો આ વખતે વડસાવિત્રીના દિવસે શનિ જયંતી પણ છે કે જે 26 મેના દિવસે છે। આથી શનિ ભગવાનને કાળા રંગના વસ્ત્રો છે બિલકુલ પણ પસંદ નથી। આથી મિત્રો કાળા રંગના કપડાં પહેરવા એ એક પરિણીત મહિલા માટે બહુ જ અશુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો વડસાવિત્રીના દિવસે એક સ્ત્રીએ સફેદ રંગના કપડાં ભૂલથી પણ ન પહેરવા જોઈએ કારણ કે મિત્રો જો તે સફેદ રંગના કપડાં પહેરે છે તો તે એક વિધવાનું પ્રતીક માનવામાં આવે છે। આથી એક સ્ત્રીએ વડસાવિત્રીના દિવસે લાલ અથવા તો પીળાના રંગના વસ્ત્રો પહેરવા જોઈએ કે જેનાથી સાવિત્રી માતા છે પ્રસન્ન થઈ શકે છે અને તમને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે। તેમજ મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે વડસાવિત્રી વ્રતના દિવસે એક સ્ત્રીએ ભૂલથી પણ પોતાના 16 શૃંગારનો સામાન ભૂલથી પણ કોઈને દાનમાં આપવો જોઈએ નહીં। જો તે દાન આપવા માંગે છે તો તેને બજારમાંથી ખરીદીને જ બીજા લોકોને દાનમાં આપવો જોઈએ કે જેથી કરીને તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે। તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ પણ વ્રત રાખે છે તો તેને મીઠાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। તેની સાથે જ વડસાવિત્રી વ્રતના દિવસે ઘરના કોઈ પણ સભ્યોએ માંસ, મદિરા તેમજ લસણ અને ડુંગળી કે જેમાં તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ। તેની સાથે જ તમારે વડસાવિત્રીના દિવસે એક સ્ત્રીએ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ। જો એક પતિ પત્ની આ દિવસે સંબંધ બનાવે છે તો તે વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો વડસાવિત્રી વ્રતના દિવસે એક પરિણીત મહિલાએ વધારે સમય સુધી સૂવું ન જોઈએ અને જો તે આ ભૂલ કરે છે તો તેના પતિનું અકાળે મૃત્યુ થઈ શકે છે અને તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આથી મિત્રો એક સ્ત્રીએ વડસાવિત્રી વ્રતના દિવસે એક સ્ત્રીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। તેની સાથે જ વડસાવિત્રીના દિવસે જો બની શકે તો એક સ્ત્રીએ પોતાના સેથામાં સિંદૂર છે એ લાંબુ પૂરવું જોઈએ। આનાથી મિત્રો તેના પતિનું જીવન છે સુખમય વીતી શકે છે તેમજ તેનું આયુષ્ય છે એ વધી શકે છે। તેની સાથે જ મિત્રો વડસાવિત્રીના વ્રતના દિવસે પોતાના ઘરમાં સ્ત્રીએ મીઠા પકવાન જરૂર બનાવવા જોઈએ। તેની સાથે જ મિત્રો અમુક સ્ત્રી એવી હોય છે કે જે વડસાવિત્રીના દિવસે બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ કપાવતી હોય છે તો તેને આ વસ્તુ ભૂલથી પણ ન કરવી જોઈએ। વડસાવિત્રીના પવિત્ર દિવસે જે કોઈ પણ સ્ત્રી પોતાના વાળ કપાવે છે તો તેને ઘોર પાપ લાગી શકે છે અને તેના પતિનું અકાળે મૃત્યુ થઈ શકે છે।
તેમજ મિત્રો વડ સાવિત્રીના દિવસે તમે જે કાંઈ પણ વસ્તુ અર્પણ કરો એ વસ્તુ ખંડિત બિલકુલ ન હોવી જોઈએ, એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો વડ સાવિત્રીના દિવસે પોતાના ગળામાં મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ। જો તે આ ભૂલ કરશે તો તેને આ વ્રતનું કોઈ પણ ફળ પ્રાપ્ત ન થઈ શકે। તો મિત્રો હવે આપણે જાણીએ કે એવી કઈ સ્ત્રી છે કે જેણે વડ સાવિત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ, જો મહિલા ગર્ભવતી હોય તો તેને આ વડ સાવિત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ, કારણ કે મિત્રો એક ગર્ભવતી મહિલા માટે આ વડ સાવિત્રીનું વ્રત રાખવું એ બહુ જ કઠિન હોય છે। અને જો ગર્ભવતી મહિલા વડ સાવિત્રીનું વ્રત રાખે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। પણ મિત્રો આપણા શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે કોઈ પણ ગર્ભવતી મહિલાએ વડ સાવિત્રીનું વ્રત ન રાખવું જોઈએ। પણ જો મિત્રો જે કોઈ પણ મહિલા છે કે જેની ક્ષમતા આ વ્રત રાખવાની ન હોય તો તેને આ વ્રત બિલકુલ પણ ન રાખવું જોઈએ। તેમજ જુઓ જે કોઈ પણ પતિ પત્ની છે એ લાંબા સમયથી એકબીજાથી દૂર રહેતા હોય અથવા તો બંને વચ્ચે સરખા સંબંધો ન હોય તો તેવી સ્ત્રીએ આ વડ સાવિત્રીનું વ્રત બિલકુલ પણ ન રાખવું જોઈએ। અને જો એવી સ્ત્રી કે જે બીજા પુરુષના વિચાર કરતી હોય તો તેવી વ્યભિચારી સ્ત્રીએ પણ આ વ્રત ના રાખવું જોઈએ। તેમજ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીની પૂજા કરવામાં આવશે। જ્યોતિષ શાસ્ત્રમાં વટ સાવિત્રીના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પતિની ઉંમરમાં વૃદ્ધિ થાય છે, સાથે જ વૈવાહિક જીવન ખુશહાલ રહે છે। તો ચાલો તે ઉપાયો વિશે જાણીએ। મિત્રો વટ સાવિત્રીના દિવસે કાળી ગાય જેના પર કોઈ બીજું નિશાન ન હોય તેની પૂજા કરો। સાથે જ બુંદીના 8 લાડુ ખવડાવડીને ગૌ માતાની પરિક્રમા કરો। સાથે જ ગાયની પૂંછડીને તમારા માથા પર 8 વાર લગાવો। માન્યતા છે કે આવું કરવાથી જીવન ખુશહાલ રહે છે, સાથે જ બધી સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે। તેમજ જો તમે ખરાબ નજરથી બચવા માંગતા હોય તો કાળા સુરમાં લઈને સુનસાન સ્થાન પર જઈને 1 ફૂટનો ખાડો કરીને તેમાં દાટી દો। માન્યતા છે કે આવું કરવાથી નજર દોષ દૂર થાય છે। જ્યોતિષ અનુસાર વટ સાવિત્રી અને શનિ જયંતીના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો। માન્યતા છે કે આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિદેવના આશીર્વાદ મળે છે, ઘરમાં સુખ શાંતિ આવે છે। તેમજ વટ સાવિત્રી અને શનિ જયંતીના દિવસે 800 ગ્રામ તલ અને 800 ગ્રામ સરસિયાના તેલનું દાન કરજો। સાથે જ કાળા કપડાં અને નીલમનું પણ દાન કરી શકો છો। માન્યતા છે કે આવું કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે। તેમજ મિત્રો વટ સાવિત્રીના દિવસે હનુમાન ચાલીસાની ચૌપાઈ વાંચતા વટ વૃક્ષની પરિક્રમા કરજો। માન્યતા છે કે આવું કરવાથી શનિદેવ અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે। તેમજ પંચાંગ અનુસાર વટ સાવિત્રીના દિવસે શનિ જયંતીનો પણ પર્વ આવી રહ્યો છે, તેથી આ દિવસે શનિ યંત્ર ધારણ કરજો। સાથે જ કાળા ઘોડાની નાળ કે હોડીની ખિલ્લીની વીંટી આંગળીમાં ધારણ કરી શકો છો। તેમજ વટ સાવિત્રીના દિવસે 11 પાણીવાળા નારિયેળ, 400 ગ્રામ સફેદ અને કાળા તલ, 8 મુઠ્ઠી કોલસો, 8 મુઠ્ઠી જવ, 8 મુઠ્ઠી કાળા ચણા, 9 ખિલ્લી નવા કાળા કપડામાં બાંધીને સાંજ થાય તે પહેલા તમારા માથા પરથી ઉતારીને સ્વચ્છ નદીમાં પ્રવાહિત કરી દેજો। મિત્રો આવું કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તેમજ વટ સાવિત્રી વ્રતના દિવસે તમારે દેવવૃક્ષ કહેવાતા વડના વૃક્ષની નીચે બેસીને સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવી જોઈએ। વડના ઝાડની 7 કે 11 વાર પરિક્રમા કરીને તેની આસપાસ કાચો સૂત્રનો દોરો લપેટો। જો સૂતર ન હોય તો તમે રક્ષાસૂત્ર પણ લપેટી શકો છો। ત્યારબાદ વડના ઝાડને જળ અર્પણ કરો। વટ સાવિત્રી વ્રતની કથા સાંભળજો। ત્યારબાદ યમને તમારા પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો। તેમના આશીર્વાદથી તમારી પત્ની સુરક્ષિત રહે અને લાંબુ જીવી શકે છે। જો તમારા વૈવાહિક જીવનમાં કંકાસ હોય તો તેને દૂર કરવા અને વૈવાહિક જીવનને ખુશહાલ બનાવવા માટે વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડ નીચે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરજો। ત્યાં ઘીનો દીવો પ્રગટાવજો। તમારા પતિ સાથે 11 વાર વટવૃક્ષની પરિક્રમા કરજો। લક્ષ્મી નારાયણના આશીર્વાદથી તમારું દાંપત્ય જીવન સુખી રહેશે।
જો શક્ય હોય તો તમે આ ઉપાય દરરોજ કરી શકો છો. તેમજ મિત્રો, જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય અને તમારા પર દેવાનો બોજ વધી ગયો હોય તો તમારે વટ સાવિત્રી વ્રતના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીને 11 પીળી કોળીઓ ચઢાવજો. જો પીળી કોળીઓ ન હોય તો તમે સફેદ કોળીઓ પર હળદર લગાવીને અર્પણ કરી શકો છો. પૂજા બાદ તે કોળીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવાથી તમારી સંપત્તિમાં વધી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે. તેમજ મિત્રો, એવું કહેવાય છે કે આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજથી બચાવ્યા હતા. તેથી આ વ્રતનું મહત્વ વધુ છે. સુહાગન મહિલાઓ પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાની સાથે જ મહિલાઓએ કંઈક અન્ય પણ ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો, આવો જાણીએ વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ શું કરવું જોઈએ અને શું નહીં. તો મિત્રો, વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ ભૂલથી પણ ભૂરા, કાળા અને સફેદ રંગના કપડાં ન પહેરવા જોઈએ. પૂજામાં આ રંગોનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. તેમજ તમારા જીવનસાથી સાથે આ દિવસે વિવાદ કે કોઈની આગળ તેમની નિંદા પણ ન કરવી જોઈએ. તેમજ વટ વૃક્ષની પૂજા માટે મહિલાઓ જાય તો પૂરો સોળ શણગાર કરીને જ જવું જોઈએ. પણ આ વાતનું ધ્યાન રાખો કે તમે તમારા વાળ આ દિવસે ન કપાવશો. તેમજ જ્યારે વટ સાવિત્રી વ્રતની કથા ચાલી રહી હોય ત્યારે તેને અધવચ્ચે છોડીને ઊભા ન થાઓ. કથા પૂરી થયા પછી જ તમારી જગ્યાએથી ઉઠજો. નકર મિત્રો, તમે વ્રતનો સંપૂર્ણ લાભ મેળવી શકશો નહીં. અને મિત્રો, સાથે જ પરિક્રમા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારા પગ કોઈને સ્પર્શે નહીં. તેમજ મિત્રો, વટ સાવિત્રી ઉપવાસ દરમિયાન શું કરવું જોઈએ? તો મિત્રો, વટવૃક્ષની પૂજા કર્યા પછી કાચો સૂતી દોરો લઈને ઝાડની 11 વાર પ્રદક્ષિણા કરો. આનાથી ઓછી ન કરશો. જો તમે ઈચ્છો તો કાચા દોરાને જગ્યાએ નાડાહડીનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો, જ્યારે મહિલાઓ પોતાનું વ્રત તોડે છે ત્યારે તેને ચણા ખાઈને જ તોડવું જોઈએ. આ માટે ચણાને પહેલા પાણીમાં પલાળી દો. તેમજ પૂજા દરમિયાન તમે જે પણ સુહાગની સામગ્રી પ્રદાન કરો છો તે ફક્ત તમારી સાસુ, નણંદ અથવા પરિણીત સ્ત્રીને જ આપજો. તેમજ મિત્રો, કુંવારી કન્યાઓએ વહેલા લગ્ન માટે વટ સાવિત્રી વ્રતના દિવસે સ્નાન કર્યા પછી વિધિ પ્રમાણે વટવૃક્ષની પૂજા કરવી જોઈએ. આ દરમિયાન 108 વાર વડના ઝાડની પરિક્રમા કરજો. જો તમે શારીરિક રીતે સક્ષમ ન હોવ તો 21 વાર પરિક્રમા કરજો. તેમજ મિત્રો, વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરજો. રોલીને પાણીમાં મિક્સ કરીને અર્ઘ્ય ચડાવો અને પછી ઝાડ પર લાલ દોરો બાંધીને 7 વાર પ્રદક્ષિણા કરજો. અને પછી કુંવારી છોકરીઓ ભગવાન વિષ્ણુને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરી શકે છે. તેમજ વટ સાવિત્રી વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરજો. આ સમયે ભગવાન શિવને 3 તાંતણાઓ સાથે નારિયેળ અર્પણ કરો અને નારિયેળ અર્પણ કરતી વખતે ઓમ સૃષ્ટિકર્તા મમ વિવાહ કુરુ કુરુ સ્વાહા મંત્રનો જાપ કરજો. આ ઉપાયથી વહેલા લગ્નની પણ શક્યતાઓ છે. તેમજ આ દિવસે વટવૃક્ષની પૂજા કરીને મહિલાઓ દેવી સાવિત્રીના બલિદાન, પતિ પ્રત્યેના પ્રેમ અને પતિ પ્રત્યેની ભક્તિની કથાને યાદ કરે છે. આ વ્રત સ્ત્રીઓ માટે શુભ છે. પાપ દૂર કરે છે, દુઃખ દૂર કરે છે અને ધન પ્રદાન કરે છે. જે મહિલાઓ સાવિત્રી વ્રતનું પાલન કરે છે તેને પુત્ર, પૌત્ર અને સંપત્તિ પ્રાપ્ત કરે છે. તેઓ લાંબા સમય સુધી સુખી જીવન જીવે છે અને અંતે તેમના પતિ સાથે વૈકુંઠ અને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.